રામ મંદિર મુદ્દે શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે। પ્રાણ પ્રતિષ્ઠાનો નિર્ણય શંકરાચાર્ય કરે છે। દર્શન માટે અમારે આમંત્રણની જરૂર નથી, તો દિલમાં ભાવ હોવો જોઈએ, દર્શન મળે। ભાજપ કાર્યક્રમને ઇવેન્ટ બનાવી રહી છે। તો રામ મંદિર મુદ્દે શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે। તેઓએ કહ્યું છે કે પ્રાણ પ્રતિષ્ઠાનો નિર્ણય શંકરાચાર્ય કરે તો દર્શન માટે અમારે આમંત્રણની જરૂર નથી, દિલમાં ભાવ હોવો જોઈએ, દર્શન મળે જ છે। ભાજપ કાર્યક્રમને ઇવેન્ટ બનાવી રહી છે। તો મહત્વપૂર્ણ સમાચાર, રામ મંદિર મુદ્દે શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે। પ્રાણ પ્રતિષ્ઠાનો નિર્ણય શંકરાચાર્ય કરે છે, દર્શન માટે અમારે આમંત્રણની જરૂર નથી, દિલમાં ભાવ હોવો જોઈએ તો દર્શન મળે જ છે। ભાજપ કાર્યક્રમને ઇવેન્ટ બનાવી રહી છે। આ મુદ્દે રામ મંદિર મુદ્દે શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે। મહત્વપૂર્ણ સમાચાર, રામ મંદિર મુદ્દે શક્તિસિંહ ગોહિલનું નિવેદન, પ્રાણ પ્રતિષ્ઠાનો નિર્ણય શંકરાચાર્ય કરે, સાથે જ દિલમાં ભાવ હોવો જોઈએ તો દર્શન મળે જ છે। ભાજપ કાર્યક્રમને ઇવેન્ટ બનાવી રહી છે। પ્રાણ પ્રતિષ્ઠાનો નિર્ણય શંકરાચાર્ય કરે, દર્શન માટે અમારે આમંત્રણની જરૂર નથી, દિલમાં ભાવ હોવો જોઈએ તો દર્શન મળે જ છે। ભાજપ કાર્યક્રમને ઇવેન્ટ બનાવી રહી છે। મહત્વપૂર્ણ સમાચાર, પ્રાણ પ્રતિષ્ઠાના નિર્ણય શંકરાચાર્ય કરે તેવું નિવેદન શક્તિસિંહ ગોહિલનું સામે આવ્યું છે। દર્શન માટે અમારે આમંત્રણની જરૂર નથી, દિલમાં ભાવ હોવો જોઈએ તો દર્શન મળે જ છે। તો ભાજપ કાર્યક્રમને ઇવેન્ટ બનાવી રહી છે। ભાજપ પર નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે ભાજપ કાર્યક્રમને ઇવેન્ટ બનાવી રહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સરફરાઝ નાગોરી લાઈવ જોડાઈ ગયા છે। જી, રામ મંદિર મુદ્દે શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે, શું માહિતી? જી, નિશ્ચિતપણે આપને જણાવી દઉં કે રામ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તેને લઈને વધુ એક રાજકીય વિવાદ સામે આવ્યો છે। 22મી જાન્યુઆરી જ્યારે રામ મંદિરનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે ત્યારે કોંગ્રેસને જે નિમંત્રણ મળ્યું છે તેને કોંગ્રેસે હાલ પૂરતો ફગાવી દીધો છે અને જ્યારે સંપૂર્ણ રામ મંદિર બની જશે ત્યારે જ તેઓ દર્શન કરવા માટે જશે તેવું કોંગ્રેસનું નિવેદન હોવાથી ગુજરાતના કોંગ્રેસમાં બે ફાંટ પડી ચૂકી છે। અને પહેલાં જ અર્જુન મોઢવાડીએ એક નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસે આ મુદ્દે રાજકીય નિવેદનો ના આપવા જોઈએ। ત્યારબાદ અત્યારે શક્તિસિંહ ગોહિલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું છે કે પ્રાણ પ્રતિષ્ઠાનો જે નિર્ણય છે તે શંકરાચાર્ય કરે અને જ્યારે રામ મંદિર સંપૂર્ણપણે બની જશે ત્યારે અમે વગર આમંત્રણે પણ જઈશું। રામ મંદિર પ્રત્યે અને ભગવાન રામ પ્રત્યે દિલમાં આસ્થા હોવી જોઈએ, દિલમાં ભાવ હોવો જોઈએ, તેના માટે કોઈ નિવેદન ના હોવું જોઈએ। અને ખાસ કરીને તેમણે અર્જુન મોઢવાડિયાના નિવેદન વિશે કહ્યું હતું કે તેમને કોઈ જ પાર્ટી લાઇનથી વિરુદ્ધ વાત નથી કરી, પરંતુ તેમણે પોતાનો અંગત અભિપ્રાય આપ્યો છે એમ કહીને તેમને મામલાને થાળે પાડવાની કોશિશ કરી હતી। જી જી, ભાજપ કાર્યક્રમની ઇવેન્ટ બનાવી રહી છે તેવું નિશાન પણ સાધ્યું છે। ભાજપના કોઈ નેતાની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે કે કેમ? જે નિશ્ચિતપણે આપણે જણાવ્યું હતું કે જે મહંત છે એક મહંતનું નિવેદન છે કે અમે તો કોંગ્રેસને આમંત્રણ આમાં આપવા જ નહોતા માંગતા, પરંતુ જે મંદિર ટ્રસ્ટ છે તેને ઉદારતા દાખવીને કોંગ્રેસને નિવેદન આપ્યું છે। કોંગ્રેસને મંદિર બને કે મંદિરના દર્શન માટે તેઓ આવે તે બાબતમાં કોઈ જેમને રસ નથી। અને જો કોંગ્રેસ ધારતી હોત, કોંગ્રેસ જો રામ મંદિર એવું ઈચ્છતી હોત તો વહેલું જ રામ મંદિર બની ગયું હોત, પણ કોંગ્રેસની એવી ઈચ્છા શક્તિ જ નહોતી અને તેથી અમે તો આમંત્રણ આપવા જ નહોતા માંગતા, પરંતુ મંદિર ટ્રસ્ટે ઉદારતાથી તેમને આમંત્રણ આપ્યું છે પરંતુ તેઓએ સ્વીકાર નથી કર્યો, જે તેમની નીતિને સાબિત કરે છે તેવું એક મોટા મહંતનું નિવેદન છે। જો કે કોંગ્રેસે તેમાં સ્પષ્ટતા કરીને કીધું છે કે ભગવાન રામ પ્રત્યે હૃદયથી શ્રદ્ધા હોવી જોઈએ અને જ્યારે મંદિર સંપૂર્ણ બની જશે ત્યારે અમે વગર આમંત્રણે પણ જઈશું તેવું શક્તિસિંહ ગોહિલે આજે અત્યારે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું છે। જાણકારી આપવા બદલ આપનો આભાર। તો રામ મંદિર મુદ્દે શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે, શંકરાચાર્ય કરે, દર્શન માટે અમારે આમંત્રણની જરૂર નથી અને જેને દિલમાં ભાવ હોય તેઓને દર્શન મળે જ છે। ભાજપ કાર્યક્રમને ઇવેન્ટ બનાવી રહી છે।
તો રામ મંદિર મુદ્દે શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠાનો નિર્ણય શંકરાચાર્ય કરે તેવું નિવેદન હાલ શક્તિસિંહ ગોહિલનું સામે આવ્યું છે. જેમાં દર્શન માટે અમારે આમંત્રણની જરૂર નથી તેવા અનેક નિવેદનો શક્તિસિંહ ગોહિલના સામે આવ્યા છે. દિલમાં ભાવ હોવો જોઈએ તો દર્શન મળે જ છે. ભાજપ કાર્યક્રમને ઇવેન્ટ બનાવી રહી છે. તો રામ મંદિર મુદ્દે હાલ શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠાને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેણે નકારી છે. આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ તે આમંત્રણ નકારી દીધું હતું. દર્શન માટે અમારે આમંત્રણની જરૂર પડતી નથી તેવું શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે.